લગ્ન ગાયન સીઝન હતી, નવા નવા લગ્ન થયા નવા નવા, તો પતિ પત્ની બે બરાબર બાજુ બાજુ બેઠા હતા. ત્યાં ઓલી બેને શરૂઆત કરી, હે તમે મારામાં એવું શું જોયું કે તમે મને તરત લગ્નની હા પાડી દીધી અને આપણે મહિનામાં લગ્ન થઈ ગયા, તમે મારામાં એવું શું જોયું? બોલો બેઠો બેઠો કે એવું કાંઈ નહીં, આપણને નાનપણથી રિસ્ક લેવાનો શોખ છે, આપણે સાહસ કરી નાખીએ. હમણાં એક બેન નીકળ્યા ને તો મેં કીધું બેન હેપી વુમન્સ ડે, મને કે સેમ ટુ યુ. ઘણી વાર તો મેં મારી સામે જોયું, મને કઈ બદલાવ નહીં. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે તમે કોઈ દી મને સમજી જ નહીં શકો, કે મને તમે કોઈ દી નહીં સમજી શકો, એક સ્ત્રીને એક સ્ત્રી સમજી શકે. બાઘો કે હવે તને સમજવા તો મારે બીજી લાવવી. એની ઘરવાળી કે દેવા છાણ મને આવે, એટલું જ હતું. હમણાં બાજુમાં લખો રહે ને તો બાઘાનો રોગ લખાણ લઈ તો લખો ને એની ઘરવાળી બે રાતે બાજ્યા, એવા બાજ્યા ને કોઈક આમથી કુકરના ઘા કરે, કોઈક તપેલાના ઘા કરે, કોઈક સમસાના ઘા કરે, ધબ ધબાટી આખો ઘોડો હેઠે ઉતાર નાખ્યો, એવા બાજ્યા. તપેલામાં તો ગોબા પાડી દીધા, ગાગેરમાં ગોબા. હા બધે ઘા કરી બધા ગોબા પાડી દીધા. હા લખાનો મગજ એલો, હાલે મારા ઘરમાંથી બહાર નીકળી કે તું. લખાની ઘરવાળી કે તું બહાર નીકળ, લુખેશ આ ઘર મારા બાપનું, આ કરિયાવરમાં બધું આવ્યું તું વાસણ એ બધું મારા બાપનું, કે આ બધા એમ તે ગોબા પાડી દીધા, બહાર નીકળ્યા. લુખેશ તારા પગમાં ચંપલ હતા તો પછી લખો તૂટી હોય ને છેટી નીચે હોઈ ગયો, ટાઈટ બહુ હતી ને એમાં રાતે 3 વાગે ચોર આવ્યો ને ત્યાં લખાની ઘરવાળી જાગી ગઈ તો લખાને ઉઠાડ્યો, ઉઠો ચોર આવ્યા. તો લખો કે ભલે ને આવ્યા, મારા બાપનું ક્યાં કાંઈ છે, બધું તો તું તારા બાપના ઘરે જ લાવી છે કે ભલે લઈ જાય કે. બોલો એને બીડી ટેકવી કે ઓલા કે લઈ જા તમ તારે બધું જોઈ કે ઓલી બેગમાં બેહાડ્યું છે કે 45 બતાવો તો. બોલો બેઠો બેઠો આવું છે ભાઈ. હમણાં લખો ચૂંટણીમાં ઉભો રહ્યો, ચૂંટણીમાં ઉભો રહ્યો ને તો 2 જ મત મળ્યા લખાને, તો એની ઘરવાળી બાતતી. મેં કીધું પણ ભાભી તમે હું કામ બાતો, 2 મત મળ્યા? મને કે 1 મત મેં આપ્યો, બીજી કોણ દઈ ગઈ કે એનું નામ દે કે બીજી કોણ દઈ ગઈ. હમણાં બાકાની ઘરવાળી કે હું 2 કલાકથી તમને પાથીએ તેલ નાખું છું, પાથીએ તેલ નાખું છું 2 કલાકથી, તમારે એટલું બધું તમને સમજાવું છું, એટલું બધું બકબક કરું છું, એટલું બધું બોલું છું, અને તમે બગાહા ખાવ છો. ભાગો કે બગાહા નથી ખાતો, બોલવાની કોશિશ કરું છું, કોશિશ. મારી ઘરવાળી મને કહેતી વાતમાં સોરી ન કરો, પછી કે બાંધવાનો મૂડ ખરાબ થઈ જાય, એનો મૂડ ખરાબ થઈ જાય પછી સોરી કહી. હમણાં હું મારી ઘરવાળીને બધા બેઠા હતા ને તો પિક્ચર જોતા, સારું ટીવીમાં પિક્ચર જોતા હતા ને તો મારો છોકરો કે વેફરનું પેકેટ લાય, તો મારી ઘરવાળી વળી અંબાઈ વેફરનું પેકેટ. થોડીક વાર થઈ છે કે બાપા તરબૂચ લાવ્યા એ કાપ, તો વળી મારી ઘરવાળીએ તરબૂચ કાપ્યા. એ કે આની સાલ કાઢી નીચે તરબૂચ લાવી છે, તો વળી આમાંથી બી કાઢી દે, વળી બી કાઢી દીધા. વળી પાછી મારી ઘરવાળીને કે સમસી લેતી, તો વળી મારી ઘરવાળી કાંટાવાળી સમસી લઈ આવી. તો વળી મારો છોકરો બોલ્યો કે મીઠું દે, અને મારી ઘરવાળીનો મગજ ગયો એ કે હવે વેવણું લે હોય કે નકરી કે ફરમાઈશ કર્યા કરતો ફલાણું લઈને ઢીકણું લઈને. તો મારો છોકરો કે કાંઈ વાંધો નહીં, વેવણું લેવા જા ને તો મીઠાનો ડબ્બો લેતી આવો. મીઠું સાટું. હમણાં મારા ભિક્ષુક નીકળે મારા ઘર આગળથી તો કે ક્યાંક આપો. તમારી ઘરવાળીની સામું જોઈને કે આવો અટ્ટા કટ્ટા જેવો જોઈએ, આવો નરવો જોઈએ કે કમાતો હોય તો કમાઈને ખાતો હોય તો. બોલો ભિક્ષુક કે બેન મેં પૈસા માંગ્યા, સલાહ નથી માંગી. સલાહ તમારે દેવી જો તમારો ઘરવાળો અંદર બેઠો બરમાંડો પહેરીને એને આપો છે કે મેં પૈસા માંગ્યા. તો ભિક્ષુક મારી સામું જોઈને મને કે ભાઈ તમને શેનો શોખ છે? મેં કીધું મને સિક્કા ભેગા કરવાનો શોખ છે. મને કે હાલે તમે ભીખ માંગો. મેં આ રમેશભાઈ કીધું તમે આ રોજ હોટલમાંથી પાર્સલ લઈ આવો, તો મેં કીધું આ ભાભીને મેં કીધું રસોઈ બનાવવાની આળા આવે છે? મને કે ના મને આવે છે. તમે રસોઈ બનાવો? મને કે ના વાસણ ધોવાનું મારા ભાગમાં હોય. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે હું ગાંડી છું, ગાંડી. બાઘો કે પાકું કરશો કે પછી પૂછશો? હમણાં તો એક દી બાઘો સર્કસ જોવા ગયો, પછી આવું બધું બહુ જોયું. બોલો સર્કસ ને એવું બધું ગમે બહુ. સર્કસમાં ઘરી ગયો જોવા, સર્કસની અંદર સર્કસ જોવા ગયો ને તો હિંસક પ્રાણીઓને ખ્યાલ આવતો હતો, હિંસક પ્રાણીઓ. એમાં હિંસક પ્રાણીનું આમ પિંજરું, અને પિંજરાની અંદર એમ કે સર્કસની એક લેડીઝ ગઈ અંદર, અને હિંસક પ્રાણીને આમ બધ ભરી લેડીઝ સર્કસની હોય લેડીઝ હોય ને અંદર, એને આમ કહીને હિંસક પ્રાણી બધ ભરી, અને પછી જાહેરાત કરી છે કોઈનામાં આવી હિંમત. બાઘો ઉભો થયો, હું આવું. ઓલા હિંસક પ્રાણીને બહાર કાઢો પિંજરામાં, હું આવું. એમ તો બધાય છે, આવો છે. બોલો એક જણો છે ને બગીચામાં બેઠો હતો, એની ગર્લફ્રેન્ડ હારે. બોલો બગીચામાં બેઠો છે ને એની ગર્લફ્રેન્ડ હારે વાતો કરતો હતો. ત્યાં સિક્યુરિટી વાળો ગઈ, આ કોણ છે? બોલો એની સામું જોઈને કે મારી કઝિન વાઈફ છે. હમણાં એક જણો ઘરે આવ્યો ને એની ઘરવાળી કીધું ડોક્ટર પાસે જઈ આવ્યા? બોલો કે હા જઈ આવ્યો. હું કીધું ડોક્ટરે? એ કે ડોક્ટરે કીધું ચા મૂકી દો. તેની ઘરવાળી કે મૂકો, મારે પીવીશ. 2 રકેદી મૂકજો, નકરા દૂધની પી નાખી.
હમણાં એક જણો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબે તપાસ કરીને કે તમારું દિલ મોટું છે. બોલો કે આભાર, ધન્યવાદ ડોક્ટર સાહેબ, ધન્યવાદ. સાહેબ કે ધન્યવાદનો દીકરો થામા તો હૃદય પોળું પડે, ઓપરેશન કરવું પડશે. કે દિલ મોટું છે. હમણાં એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો, બોલો દવાખાની અંદર ગયો ને તો બહાર મેડમ બેઠા, તેને કીધું ક્યાં છે ડોક્ટર સાહેબ? કે આ કેબિનમાં બેઠા. ત્યાં તો અંદર ગયો, બોલો ડોક્ટર સાહેબના કેબિનમાં જઈને ડોક્ટર સાહેબને હાથ મિલાવ્યો, કેમ છો ડોક્ટર સાહેબ? શું કરે મારા ભાભી? ડોક્ટર સાહેબ ઘણી પડે ને મારો ભાઈ ક્યાંથી આવ્યો? બોલો કે ડોક્ટર સાહેબ તમે મને ઓળખો? ડોક્ટર સાહેબ કે ના ઓળખાય ન પડે. મોટા માણસો ક્યાંથી ઓળખો તમે? અમારે જેવા નાના તમે ક્યાંથી ઓળખો? ડોક્ટર સાહેબ કે પણ ભાઈ કામ હું છે, બોલો ને મારે બીજા પેશન્ટ છે. કામ તો કાંઈ નહીં ડોક્ટર સાહેબ, આજથી 3 મહિના પહેલા મને બગલીમાં કે ગુમડી થઈ હતી, ખબર તમને? ડોક્ટર સાહેબ કે બહુ યાદ નથી. સાહેબ યાદ કરો કે 3 મહિના પહેલા નહોતું મને બગલની અંદર નાની એવી ગુમડી થઈ હતી, અને ત્યારે તમે મને કહ્યું હતું નાતા નહીં નકર ભાગશે. તો મને આજ વિચાર આવ્યો કે લાઈન ડોક્ટર સાહેબને પૂછતો આવું કે હવે નાવ કે ન નાવ. 3 મહિનાથી નાયો નથી, બોલો. અઘરો છે ભાઈ. હમણાં એક જણો છે ને બરાબર એમ કે બેનને રાતે ઇમરજન્સી થઈ ગયું ને, તે 1:30-2 વાગે ઇમરજન્સી થઈ ગયું ને, અને તાત્કાલિક એમ કે એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાને ભેગા કરો ક્યાં. તો તાત્કાલિક એમ કે દવાખાને લઈ ગયા ને, ત્યાં દવાખાને લઈ ગયા ઇમરજન્સી ડાયરેક્ટ ફટાફટ કે તમારા ફેમિલી ડોક્ટરને બોલાવો. તો આણે સીધો ડોક્ટર ડીવીડીને ફોન કર્યો, અને ફેમિલી ડોક્ટર ડીવીડી, અને એ 2 વાગે ઊંઘમાંથી ડોક્ટર ડીવીડીને ઉઠાડ્યો, અને એ બેગ હાથમાં લઈને ખપ કરતા આવ્યા દવાખાને, અને ક્યાં ચેક કરો. ત્યાં તો આમ ડોક્ટર ડીવીડી ઓલું કાનમાં ભરાવાનું થેટોસ્કોપ આવે લગાડ્યું, અને આમ સીધો આમ કે આમ છાતી ઉપર મારીને કે સોરી ગુજરી ગયા છો. ઓલા બેન કે સાહેબ હું તમારી યારે વાત કરું ગુજરી ગયા છું. એનો ઘરવાળો કે શાંતિ રાખ, ડોક્ટર સાહેબ કેટલું બધું ભણ્યા હોય, એ ખોટું ન બોલે કે તું ગુજરી ગઈ એટલે ગુજરી ગઈ કે હાલો એક ફટાફટ તૈયારી કરો પોસ્ટ. અરે ઓલી ભલામણ કરતા તમારા મારા જેવું કે કોઈ ધ્યાનમાં રાખજે. હું ધ્યાનમાં રાખે, ઓલી ઊભી થઈને હાલતી થઈ છે. હાલો હું કાંઈ ગુજરી નથી ગઈ કે હજી હું તમે ગુજરી જાઓ ને પછી હું 6 વર્ષ જીવવાનું, ઘણું જીવવાનું. હમણાં એક જણો ઘરે છે ને આટા મારતો હતો ને, એની ઘરવાળીને કે આ ટી-શર્ટ તે કેવી રીતના ધોયું થઈ કે આની અંદર મારું માથું નથી કરતું માથું. એની ઘરવાળી કે ધ્યાનથી જો તમે બાઈમાં માથા ઘાલો. જો તો થોડુંક પી ગયો ને, થોડુંક એટલે આપણે થોડુંક કે પણ વધારે પી ગયો તો રાતે મોડું થઈ ગયું. તો એ લથડિયા ખાતો રાતે 1 વાગે આવ્યો, ઘર ખખડાયું 1 વાગે. તો એ ઘર ખખડાયું ને એની ઘરવાળી સ્વાગત કરવા માટે હાવણી લઈને ઊભી હતી તૈયાર. તો જેવો દરવાજો ખોલ્યો ને એની ઘરવાળી હાથમાં હાવણી લઈને ઊભી હતી ને, ત્યાં કે ડાર્લિંગ એટલું બધું કામ કરશો તું? રાતના 1 વાગે તું ઝાડુ મારશો? થાકી જાય તારે તબિયતનું ધ્યાન રાખ, જા ગાંડી આરામ કર, લાય ઝાડુ હું માર દઉં. એ રાતે 1 વાગે ઝાડુ મારવા માંડ્યા, બોલો. પછી એની ઘરવાળી દઈ આવી, બિચારા મારું કેટલું ધ્યાન રાખે. હમણાં એક જણો ધોમ દારૂ પીને રોડ ઉપર ઊભો હતો, બોલો ફૂલ પી ગયેલો, અને રોડ ઉપર ઊભો હતો. તો રોડ ઉપર ઊભો હતો ને એમાં એક બસ નીકળી, આમ હાથ બતાવ્યો બસને, આમ હાથ. તો બસ વાળાએ બિચારે બ્રેક મારી. તો બસ વાળાએ બ્રેક મારીને તેની બાજુમાં ગયો. બસ વાળા કે બોલો શું છે? બસ વેચવી છે બસ, રોકડા પૈસા. ઓલા ડ્રાઈવર ઉતરીને 2 ઝાપટ મારી, આ પેસેન્જર ભીરાઈને ક્યાં મારે નાખો, બસ વેચવી. આવા લુખેશ હોય, બોલો. હમણાં એક જણા 4 વ્હીલર નીકળ્યો, અને બરાબર એમ કે થોડુંક નાખી ગયેલો, અને 4 વ્હીલર નીકળ્યો તો જોઈ ગયો આગળ ચેકિંગ કરે છે, પોલીસવાળા સાહેબ ઊભા છે, દારૂ પીને કોઈ ગાડી હાંકતા નથી ને, એવું ચેકિંગ હાલે છે આગળ. તો આને તોય જવા દીધો, હોશિયાર ને માણસ. તો 3-4 ગાડીઓ આગળ હતી ને, એની વાહે ગાડી ઊભી રાખી દીધી, અને હળવેક દિન ગાડી ડ્રાઈવર સીટમાં ઉતરી ગયો, અને પાછળની સીટમાં આવીને બેસી ગયો, અને ડ્રાઈવરની સીટમાં ઉતરી ગયો, પાછળની સીટમાં આવી ગયો ને. તો વળી આગળની 3 ગાડી ઉઈ ગઈ. તો ઓલા સાહેબ જોવે કે જે આ ગાડી પડી વાહે બધા હોર્ન મારે, એમાંથી એક પોલીસવાળા સાહેબ આની બાજુમાં આમ કહીને આમ ગાડી જોયું તો ડ્રાઈવર નહીં, આ વાહે દેખાતો. એ ડ્રાઈવર કઈ ગયો? આ બેઠો કે સાહેબ ડ્રાઈવર ફૂલ પી ગયેલો, તમે ચેકિંગ કરતા હતા ને, ડ્રાઈવર ઉતરીને ભાગી ગયો. હું પીધેલો છું એટલે પીન ગાડી હકાઈની રૂલ્સની મને ખબર છે, એટલે સાહેબ હું આ બેઠો છું. તો સાહેબને દયા આવીને એક માણસ મોકલ્યો કે જા ઘર સુધી મૂકીએ, બોલો આવા ઉપયોગ કરી લે. હમણાં એક બસ હતી ને, બસ નદીમાં ખાબકી, બસ નદીમાં ખાબકી ને, તો લગભગ એમાં કોઈ બચ્યું નહોતું બસની અંદર. તો પછી બધું તપાસ કરવી પડે કે નહીં? તો બધા તપાસ કરવા વાળા આવ્યા ને, તો કે ભાઈ આમાં આપણે કોઈ મળતું નથી આપણને, તો આપણે પૂછવું પડે. ત્યાં કોકે કીધું કે આ બસ જ્યારે નદીમાં પડી ને ત્યારે અંદરથી વાંદરું કૂદીને સીધું કે પુલ ઉપર ચડી ગયું. તો ત્યાં વાંદરું બેઠું હતું, એને પકડ્યું વાંદરાને, અને એની જે ભાષા સમજતા હતા ને એને બોલે, અને વાંદરાને બેહાર્યું ટેબલ ઉપર, ને સામે એની ભાષા સમજતો તેને બેહાર્યો, અને આ બાજુ વાંદરું ને એ બાજુ એની સામે ભાષા સમજતો હતી, બેન બેહાર્યા. એટલે પછી વાંદરાને પૂછ્યું કે બસ હાલતી હતી ત્યારે તું ક્યાં હતો? તો વાંદરાએ આમ કર્યું, આમ ડ્રાઈવરની બાજુ બેઠો તેમ.
એ કે પછી હું થયું? એ કે પછી ડ્રાઈવરે બોટલ કાઢી કે એમ. પછી એ કે આમ એક હાથે હાકે ને એક હાથે પીવે એમ. પછી હું થયું? એ કે એટલું વધ્યું ને, એટલું વધ્યું ને, મને આપ્યું છે એમ. કે પછી એ પી ગયો કે હું પી ગયો. પછી હું થયું? પછી કે ડ્રાઈવર બસ આપતો આપતો ઉઈ ગયો છે. પછી કે મેં બસ આખી. પછી કે આ કરીને કૂદકો મારી ઉતરી ગયો. વાંદરાને પૂરી દીધો. બોલ